નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. તમારે આંગણે એક્ઝામના પડકારાને ડંકા વાગી રહ્યા હશે અને વિકાસ અસાઇનમેન્ટ પરીક્ષાલક્ષી સોલ્યુશન કરવા માટેની તમન્ના જાગતી હશે. તે તમન્નાઓને, ઉત્સુકતાઓને અમે એક આપી રહ્યા છીએ, એક નકશો રોડ મેપ તૈયાર કરી રહ્યા છીએ. એ સોલ્યુશન છે. તો સોલ્યુશન આજે જોવાનું છે વિભાગ એ ના હેતુલક્ષી પ્રશ્નો કે જે એક વાક્યના છે. બરાબર, એક વાક્ય એક શબ્દની અંદર જવાબ આપવાનો હોય છે, જેનો જવાબ સાવ ટૂંકમાં હોય તેવા જવાબો જોવાના છે. રેડી છો? શું સોલ્યુશન તૈયાર થઈ ગયું છે? તમે રેડી છો તૈયાર જોવા માટે? કારણ કે આપણે કેવું સોલ્યુશન જોવાનું? સંપૂર્ણ. અધૂરું અધૂરું કામ ફાવે જ નહીં. રેડી? અધૂરો ઘડો ઘણો છલકાય એની જેમ હોય, આપણે આજે પૂરું કરીશું. રેડી છે? ચાલો નેક્સ્ટ. હજી શું તમારે અસાઇનમેન્ટ ખરીદવાનું બાકી છે? તો હજી મળી રહ્યું છે, ટેન્શન લેતા નહીં. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો. અને હા સાહેબ કઈ ખબર નથી પડતી તો તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો ઘરે બેઠા મેળવવા માટે 7046 222 254 પર. 7046 222 254 પર કોન્ટેક્ટ કરી શકો છો. એટલે જરાય મૂંઝાતા નહીં વાલા વિદ્યાર્થીઓ, કોન્ટેક્ટ ઝડપથી કરી ઝડપથી મેળવી લેજો. રેડી છે? ચાલો વધુ સમય ન બગાડતા શરૂ કરીએ. એક વાક્ય એ શબ્દ કે અંકમાં જવાબ આપો. બરાબર, પ્રકરણ 3 થી શરૂ થાય છે. નીચેના બિંદુઓના યામ શોધો. નીચેના બિંદુઓના યામ શોધો. તેનો ભુજ -4 છે અને તે y અક્ષ પર છે. જ્યારે કોઈ પણ બિંદુ y અક્ષ પર હોય ત્યારે એનો x યામ કેવો હોય? 0 હોય અને y યામ કેવો હોય? -4. રેડી છે? ચાલો તો જોઈ લઈએ આપણે જવાબ. યસ સર, જવાબ આવી રહ્યો છે 0 -4. બરાબર છે? ખાસ યાદ રાખજો. આની પછીનો નેક્સ્ટ સવાલ. તેની કોટી 5 છે અને તે x અક્ષ પર છે. x અક્ષ પર હોય એનો મતલબ શું થાય? y યામ 0 અને x અક્ષ પર 5. રેડી? ચાલો તો 5 0. તો x કોટી y ભુજ x કોટી y ભુજ x કોટી y ભુજ x કોટી y ભુજ. સાહેબ આ શું બોલ્યા તમે? તો ક્યારેક તમે એમ પણ પૂછાઈ શકે નીચેના પૈકી કોટી જણાવો, નીચેના પૈકી ભુજ જણાવો. તો જ્યારે કોટી સવાલ પૂછાય ત્યારે x યામ લખવાનો, જ્યારે ભુજ પૂછાય ત્યારે y યામ લખવાનો. કયો લખવાનો? y યામ. રેડી છે સાહેબ? ખબર ન પડી તો જો x યામનું નામ કોટી રાખ્યું છે. શું રાખ્યું છે? કોટી. અને y યામનું નામ ભુજ રાખ્યું છે. સાહેબ યાદ ન આવે તો y કેમ? આપી દઉં શોર્ટકટ. જો તમે ભુજ લખો, ભુજ, જ લખ્યો વાય જેવો નથી, બસ તો ભુજ એટલે વાય યામ. સિમ્પલ લોજિક છે. ચાલો તો જોઈ લઈએ વાલા વિદ્યાર્થીઓ આગળ. x અક્ષ અને y અક્ષ પર બંને પર આવેલા બિંદુના યામ લખો. x અક્ષ અને y અક્ષ પર બંને પર આવેલા બિંદુના યામ. તો બંને જગ્યાએ કયું બિંદુ આવે? ઉગમ બિંદુનું બિંદુ આવે. કયું આવે? બંને બિંદુઓ ક્યાં? ઉગમ બિંદુ પર. ઉગમ બિંદુના યામ શું હોય? 0 0. બચ્ચા બચ્ચા જાણતા 0 0. નેક્સ્ટ. બિંદુ 0 -18 કયા કિરણ પર આવેલ છે? મતલબ કે કિરણ આ રીતની વાત થઈ રહી છે. આ x અક્ષ હોય તો આને આપણે x ડેશ કીધું હોય, આ બાજુ x કહીએ છીએ. એવી જ રીતે ઉપર હોય તો y, નીચે હોય તો y ડેશ. 0 -18 અહીંયા જો આપણું 0 0 અને ઉપર જાઓ એટલે +1 2 એ રીતે. બરાબર? નીચે આવો એમ -1 -2 -3 એ રીતે નીચે બધું માઇનસ y અક્ષ પર. તો x અક્ષ તો 0 કીધું છે એટલે x અક્ષની કાંઈ છેડખાની નથી કરવાની. આ બિંદુ એટલે અહીંયા o. તો નીચેની તરફ હોય માઇનસ છે એટલે -18 અહીંયા કંઈક હોય તો -18 કયા કિરણ પર આવે? OY ડેશ. કયું કિરણ આવે? OY ડેશ. નેક્સ્ટ ચોથો. બિંદુ 0 -5 નું ઉગમ બિંદુથી અંતર શોધો. અંતર હંમેશા કેવું હોય? બે ધનાધન ધન. અંતર હંમેશા કેવું? ધન ધનાધન ધન. અંતર હંમેશા કેવું હોય? ધન જ હોય. અહીંયા x યામ 0 છે. x યામ કેટલો છે? 0 છે. હવે એને પૂછ્યું શું કે ઉગમ બિંદુથી અંતર. તો 0 -5. તો 0 -5 ક્યાં આવે જોઈજો. આપણે આગળની આકૃતિ સમજીએ. નીચે -4 અહીંયા -5. રેડી છે? નીચે વહી આવે. રેડી? ચાલો આપણે આ સવાલની અંદર આકૃતિ સમજી લઈએ ફરી પાછું.
અહીંયા 0 હોય, -1 -2 -3 -4 -5. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થયું? 5 થયું. બસ કેટલું હોય? 5 એકમ હોય. કેટલું હોય? 5 એકમ. ક્લિયર? નેક્સ્ટ, a લેસ ધેન 0 અને b ગ્રેટર ધેન 0 હોય તો બિંદુ AB કયા ચરણમાં હોય? AB a લેસ ધેન 0 એટલે એનો મતલબ શું થાય? x યામ માઇનસ b ગ્રેટર ધેન 0 એનો મતલબ થાય y યામ પ્લસ. તો પ્રથમ ચરણમાં બંને પ્લસ પ્લસ હોય, બીજા ચરણમાં x માઇનસ y પ્લસ. અરે વાહ, આપણે એવું જ જોઈએ છે. તો આવું બિંદુ કયા ચરણમાં હોય? બીજા ચરણમાં હોય. કયા ચરણમાં હોય? બીજા ચરણમાં. કાલી ચરણ ને દ્વિતીય ચરણ. નહીતર ઘણા કહે છે સાહેબ मैंने तो सुना था काली चरण होता है. अरे काली चरण नहीं रे बाबा, इधर प्रथम चरण, दूसरा चरण, तीसरा चरण और चौथा चरण. मतलब प्रथम चरण, द्वितीय चरण, तृतीय चरण ने चौथું ચરણ. રેડી? આવા 4 ચરણો આવશે. નેક્સ્ટ, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો સમક્ષિતિજ, ક્ષિતિજ પર x, ક્ષિતિજ પર x, x મતલબ x. રેડી? શિરોલંબ, લંબ મતલબ y. કેવું? y એટલે y અક્ષ. જોઈ લે જવાબ. x અક્ષ અને y અક્ષ. x અક્ષ એટલે સમક્ષિતિજ, ક્ષિતિજ x, શિરોલંબ y, શિરોલંબ y. નેક્સ્ટ, અરે વાહ, પ્રકરણ 5 શરૂ થયું. બહુ ઈઝી. યુક્લિડની ભૂમિતિનો પરિચય એકદમ ફાડકે. બરાબર? સમતલને કેટલા પરિમાણ હોય છે? 2. આ ચેપ્ટરની અંદર નેટ લોજિક દોડાવવાના. નેટ લોજિક. સમતલને કેટલા પરિમાણ હોય? 2. કેમ કે તમને ખબર છે બિંદુ, રેખા, સમતલ ને ઘન. કયા કયા કીધા? બિંદુ, રેખા, સમતલ અને ઘન. રેડી? ચાલો. તેને આધીન બિંદુ 0, રેખા 1, સમતલ 2, ઘન 3. બિંદુ, રેખા, સમતલ, ઘન. રેડી? ચાલો. થેલ્સ કયા દેશનો વતની હતો? થેલ્સ ગ્રીસ દેશનો વતની હતો ભાઈ. થેલ્સ ગ્રીસ દેશનો વતની હતો. એનો ખ્યાતનામ શિષ્ય કોણ હતો? પાયથાગોરસ. કેટલું ખરાબ બોલો છો. પાયથાગોરસ ની કહેવાય, પાયથાગોરસ કહેવાય. શું કહેવાય તેને? પાયથાગોરસ. થેલ્સ નો ખ્યાતનામ શિષ્ય, એનો ચેલો, એનો વિદ્યાર્થી કોણ? પાયથાગોરસ. રેડી છે? ને પાયથાગોરસ ના ગુરુ કોણ? તો થેલ્સ. રેડી છે? નેક્સ્ટ, વ્યાખ્યા આપો સમાંતર રેખાઓ. ભાઈ, જે બે રેખાઓ સમતલમાં એકબીજાને ક્યાંય પણ ન છેદતી હોય તેને સમતલ રેખા કહેવાય. એવું જ લખ્યું છે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં, પરસ્પર છેદે નહીં મતલબ એકબીજાને છેદે નહીં, તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. તો તેમને શું કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. નેક્સ્ટ, શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે? કેટલા બને? 43, 43. રેડી છે? ઉપત્રિકોણો. ઉપ 43. નેક્સ્ટ, બિંદુને કેટલા પરિમાણો? હમણાં તો કીધું. તો અહીંયા 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 કંઈક લખેલું હતું. હા, બિંદુને કેટલા પરિમાણો? 0. કેમ કે અહીંયા બધા લખ્યા શું છે? પરિમાણ જ લખ્યા છે. શું લખ્યા છે? પરિમાણ. રેડી? ચાલો, તો બિંદુને કેટલા પરિમાણ હોય? 0, 0. દેખાડો ને અહીંયા? 0 પરિમાણ. નેક્સ્ટ, રેખાને કેટલા પરિમાણ હોય? તે હમણાં બતાવ્યું હતું. બિંદુ, રેખા. રેખાને કેટલું પરિમાણ? 1. પૂરું લ્યો. 7મું ચેપ્ટર. થોડુંક સમજવાનું ચેપ્ટર. ત્રિકોણ XYZ માં, ત્રિકોણ XYZ માં ખૂણો x બરાબર ખૂણો z, xy બરાબર 13 સેમી. હાલો દોરી નાખો અહીંયા. ત્રિકોણ XYZ માં કયા કયા ખૂણા સમાન છે? ખૂણો x અને ખૂણો z બે સમાન છે. એના લીધે એની સામેની બાજુઓ પણ સમાન થાય. YZ અને XY. રેડી? તો XY બરાબર 13 સેમી. XY બરાબર કેટલું? 13 સેમી. અને XZ બરાબર 15 સેમી. XZ બરાબર 15 સેમી. તો ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધો. કોની પરિમિતિ? ત્રિકોણ XYZ ની. તો સૌપ્રથમ અહીંયા ખબર પડવી જોઈએ. અહીં
ખૂણો x બરાબર ખૂણો z હોવાથી ખૂણો x બરાબર ખૂણો z હોવાથી yz બરાબર xz થાય. yz બરાબર શું થાય? xz થાય. તેથી yz બરાબર xz તો કેટલું છે 15. xz કેટલું છે 15. કેટલું છે 15. રેડી? સોરી 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 xy બરાબર yz થાય. સોરી 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 હા xy 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 yz xy yz તો yz બરાબર xy પણ xy કેટલું છે xy 13 સેમી તો લખો 13 સેમી. હવે કીધું પરિમિતિ શું શોધો પરિમિતિ શોધવી હોય ત્રિકોણ xyz ની પમિરીતિ ને પમિરીતિ ન હોય ભઈલા પરિમિતિ હોય. ઘણા કે છે ભઈ કે પરિણીતિ ચોપડા એલા ભાઈ ચોપડા વાય એ પરિણીતિ ને યાદ કરમાં ત્રિકોણ xyz ની પરિમિતિ એટલે શું થાય xy plus yz plus xz xy એટલે કેટલું છે 13 છે yz એટલે 13 છે 13 plus 13 plus 15 13 ને 13 26 plus 15 5 ને 6 11 નો એકડો વધી 1 ને 41. રેડી છે? કેટલો જવાબ આવે 41 સેન્ટીમીટર આપણો જવાબ. क्लियर? कोनो डाउट मिलता है? नहीं रहेगा अब तो डाउट क्योंकि मैंने सब कुछ समझा दिया रे. परिमिति એટલે તમામ ત્રિકોણાકાર પ્રદેશની ફરતેની કિનારીના માપનો સરવાળો. નેક્સ્ટ બીજો સવાલ. લો પેપર ફૂટી ગયું. ચાલો જોઈ લઈએ કે ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો P ખૂણો C બરાબર ખૂણો R અને BC બરાબર PR હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની એકરૂપતા સંકેતમાં દર્શાવો. જો B ની સામે કોણ આવવું જોઈએ? P. તો C ની સામે કોણ આવવું જોઈએ? R. તો એક માત્ર વૈધો તમારે બે ત્રિકોણ સમરૂપ બતાવે છે એક માત્ર વૈધો કોણ? A. એની સામે શું આવે? Q. કેમ કે અહીં B ની સામે P, B ની સામે P, C ની સામે R, C ની સામે R તો BC બરાબર PR. તો BC ને PR સમાન હોય તો એની સામે વધુ કોણ? Q. કેમ કે અહીંયા જો BC વપરાઈ ગયું, BC ને PR બે વપરાઈ ગયું. તો વધુ કોણ? A તો Q. તમે ABC એકરૂપ બતાવવાનું છે તો ABC માં A ની સામે કોણ આવે? Q. એટલે A તો Q આવે બરાબર? A તો Q. B તો કોણ આવે? P. અને C તો કોણ આવે? R. એટલા લીધે આ બે ત્રિકોણ એકરૂપ થાય. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ ચાલો ત્રિકોણ XYZ સમદ્વિ બાજુ ત્રિકોણ છે જેમાં XZ કર્ણ છે તો ખૂણો x શોધો. ચાલો ત્રિકોણ XYZ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ XYZ અને XZ શું છે? આ કર્ણ છે. XZ શું છે? કર્ણ. રેડી? સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન સામેની બાજુના સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન. અહીં શું છે? XY બરાબર YZ તેથી ખૂણો X બરાબર ખૂણો Z. આપણે ખૂણો X નું માપ જોઈએ છે તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. ખૂણો X પ્લસ ખૂણો Y પ્લસ ખૂણો Z બરાબર 180. ખૂણો Y કેટલો? 90. ખૂણો Y કેટલો? 90. પણ ખૂણા Z નું માપ એ પહેલા ખૂણા Z નું માપ શું છે? ખૂણા Z નું માપ તો ખૂણો X છે તો ખૂણો X स्मॉल नहीं लिखने का कैपिटल लिखने का. ખૂણો X બરાબર 180 તેથી 2 ખૂણો X બરાબર 180 માઇનસ 90 અંશ. તેથી બે ખૂણો X બરાબર 180 માંથી 90 જાય તો 90. તેથી ખૂણો X બરાબર 90 છેદમાં 2 45 દુ 90 બે બે ઉડી ગયા તેથી ખૂણો X બરાબર 45. તેથી ખૂણો X બરાબર કેટલું? 45. રેડી છે? જોઈએ નેક્સ્ટ
ત્રિકોણ PRQ એકરૂપ ત્રિકોણ ZYX છે. જો PQ બરાબર 7 સેમી, QR બરાબર 8 સેમી અને PR બરાબર 10 સેમી હોય તો XY શોધો. રેડી છે? જો PQ આપણે શું શોધવાનું છે? XY. તો XY ને બરાબર કોણ થાય જોજો. XY આ બે XY એટલે પાછળના બે RQ. RQ અથવા QR શોધવાનું ગોતો. ક્યાં છે આમાં? RQ QR અહીંયા QR 8 સેમી. QR કેટલું છે? 8 સેમી. QR કેટલું? 8 સેમી. કેમ કે QR બરાબર શું છે? XY. આની અંદર શું છે? QR બરાબર XY. એટલે જવાબ કેટલો થાય? 8 સેમી. રેડી? બસ આવું સિમ્પલ લોજિક વાપરવાનું હોય. નેક્સ્ટ પાંચમો, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. જો ખૂણો A બરાબર 80 અંશ, ખૂણો B બરાબર 55 અંશ, તો ખૂણો R શોધો. એટલે ભાઈના ખૂણો R શોધવો એટલે ત્રિકોણ ABC નો ખૂણો C થાય. જો A ની સામે P, B ની સામે Q, તો C ની સામે R. તો ખૂણો R શોધો એનો સીધો મતલબ શું થાય? ખૂણો C શોધો. એનો સીધો મતલબ શું થાય? ખૂણો C. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. તેથી ખૂણો A એટલે 80 અંશ પ્લસ 55 અંશ પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. 80 ને 55 નો સરવાળો 135 અંશ પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. તેથી ખૂણો C બરાબર 180 માઇનસ 135. તેથી ખૂણો C બરાબર 45 અંશ. 180 માઇનસ 135 એટલે કેટલું થાય? 45 અંશ. ખૂણો C 45 છે તો ખૂણો R બરાબર ખૂણો C એટલે ખૂણો R પણ કેટલો થાય? 45 અંશ થાય. કેટલો થાય? 45. રેડી? તમે જોયો જવાબ અહીંયા? નેક્સ્ટ ચાલો પ્રકરણ 8 નો પહેલો સવાલ. ચતુષ્કોણ ABCD માં ખૂણો A 100 અંશ, ખૂણો B 80 અંશ, ખૂણો C 120 અંશ હોય તો ખૂણો D શોધો. રેડી? તૈયાર છો? ચાલો અહીંયા જવાબ પેપર ફૂટી ગયું છે આપણે, પણ તોય કઈ વાંધો નહીં. ચાલો જોઈએ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ કે 360 અંશ? 360 અંશ. બરાબર? ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. આખું ગામ જાણે છે. તેથી 100 અંશ પ્લસ 80 અંશ પ્લસ 120 અંશ પ્લસ ખૂણો D બરાબર 360 અંશ. કરી દો સરવાળો. 120 ને 80 200. 120 ને 80 200. 200 ને 100 300. તો 300 અંશ પ્લસ ખૂણો D બરાબર 360 અંશ. તેથી ખૂણો D બરાબર 360 અંશ માઇનસ 300 અંશ. તેથી ખૂણો D બરાબર 360 માંથી 300 જાય કેટલા વધે? 60 અંશ. ખૂણો D બરાબર કેટલો થશે? 60 અંશ. આવ્યો જવાબ? જોઈએ નેક્સ્ટ બીજો. અહીંયા પેપર ફૂટી ગયેલું જ આવે છે, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 12.5 સેમી અને BC બરાબર 7 સેમી હોય તો ABCD ની પરિમિતિ શોધો. કોની પરિમિતિ? ABCD ની. તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. AB 12.5 BC 7. તો CD કેટલું થાય? 12.5 ની સામે 12.5. DA કેટલું થાય? 7. રેડી? તો સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે ચારેય બાજુનો સરવાળો. તો કોનો કોનો સરવાળો થાય? 12.5 પ્લસ 7 પ્લસ 12.5 પ્લસ 7 બરાબર 12.5 12.5 25. 7 ને 7 14 અને સરવાળો 39. 25 પ્લસ 14 એટલે કેટલા થાય? 39. રેડી છે? ચાલો તો 39 સેમી જવાબ આવી ગયો. નેક્સ્ટ ત્રીજો. ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. જોઈજો. ત્રિકોણ ABC. કયો ત્રિકોણ? ABC. માં AB અને AC ના મધ્ય બિંદુઓ. કોના કોના? AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે કોણ કોણ છે? P અને Q છે. શું છે? P અને Q છે. BC પ્લસ PQ. BC પ્લસ PQ બરાબર કેટલું છે? 21. BC પ્લસ PQ બરાબર કેટલું? 21. રેડી? ચાલો
તો બીસી અને પીક્યુ. તો શું થાય? જ્યારે આવી શરત હોય ને કે ત્રિકોણ એબીસી ની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ તેની સામેની બાજુ કરતા અડધો હોય. મતલબ કે શું થાય? બીસી બરાબર 2 ગુણ્યા પીક્યુ. બીસી નું માપ કેટલું થાય? પીક્યુ કરતા ડબલ. બરાબર છે? ચાલો તો અહીંયા આપણે બીસી શોધવાનો છે. તો જોઈ લઈએ. ચાલો બીસી તો આપણે આમનામ તો મળશે નહીં. તો બીસી બરાબર મૂકી દો 2 પીક્યુ પ્લસ પીક્યુ બરાબર 21. તેથી પીક્યુ પ્લસ 2 પીક્યુ પ્લસ 1 પીક્યુ એટલે 3 પીક્યુ બરાબર 21. તેથી પીક્યુ બરાબર 21 ના છેદમાં 3. તેથી પીક્યુ બરાબર 21 ભાગ્યા 3 એટલે 7 સેમી. એ પીક્યુ 7 સેમી આપ્યો છે, પરંતુ આપણે જોઈએ છે તો બીસી. તો બીસી બરાબર 2 ગુણ્યા 7 એટલે કેટલું થાય? 14 સેમી. પરંતુ આ વિધાન યાદ હોવું જોઈશે ખાસ. બીસી બરાબર 2 ગુણ્યા પીક્યુ. કે ત્રિકોણની કોઈ પણ બે બાજુને કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુ, જોજો શબ્દ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, આ મધ્ય બિંદુ. મધ્ય બિંદુને જોડતો રેખાખંડ તેની સામેની બાજુ, મધ્ય બિંદુને જોડતો રેખાખંડ તેની સામેની બાજુ કરતા કેવો હોય? અડધો. અથવા તો તે રેખાખંડનું બમણું તેની સામેની બાજુ હોય, અથવા તેની સામેની બાજુ તે રેખાખંડથી બમણી હોય છે. મતલબ પીક્યુ નું ડબલ બીસી થાય. નાની બાજુનું ડબલ મોટી બાજુ થાય. રેડી છે? જોજો જવાબ આવે 14 સેમી. નેક્સ્ટ ચોથો, ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી. એટલે ખૂણો એ જેમ, ખૂણો બી જેમ, ખૂણો સી જેમ, ખૂણો ડી બરાબર 3:4:5:6 હોય. તો ચતુષ્કોણના સૌથી નાના ખૂણાનું માપ કેવું? સૌથી નાના ખૂણાનું માપ આપણે ધારી લ્યો. ધારો કે ખૂણા એ નું માપ 3x છે, ખૂણા બી નું માપ 4x છે, ખૂણા સી નું માપ 5x છે, ખૂણા ડી નું માપ 6x છે. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો આવે? 360 અંશ. ચારેય ખૂણાનો સરવાળો કર્યો 360 અંશ આવ્યો. 6 ને 5 11 ને 4 15 ને 3 18x બરાબર 360 અંશ. તેથી x બરાબર 360 ના છેદમાં 18. 18 દુ 36 એટલે પાછળ વધ્યું મીંડું. 18 ઉડી જાય. તેથી x બરાબર કેટલો આવ્યો? 20 અંશ. એમાં સૌથી નાનો ખૂણો કયો કહેવાય? સૌથી નાનો ખૂણો ખૂણો એ. ખૂણો એ બરાબર 3x. તો 3 ગુણ્યા 20, કેમ કે x ની કિંમત 20 આપી, તો 20 તેરી 60. 20 તેરી 60. રેડી છે? ચાલો તો જવાબ આવે 60 અંશ. નેક્સ્ટ પાંચમો સવાલ, ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી, બીસી અને સીએ ના મધ્ય બિંદુઓ અનુક્રમે પી, ક્યુ અને આર છે. તો ચતુષ્કોણ પીબીસીઆર કેવો ચતુષ્કોણ છે? ચાલો જોઈ જોઈએ. ચતુષ્કોણ ત્રિકોણ એબીસી એની બાજુ એબી, બીસી અને સીએ ના મધ્ય બિંદુ. એબી નું મધ્ય બિંદુ પી, બીસી નું મધ્ય બિંદુ ક્યુ અને સીએ નું મધ્ય બિંદુ આર છે. તો ચતુષ્કોણ કયો બનાવવાનો છે? પીબીસીઆર. ચતુષ્કોણ પીબીસીઆર. ચાલો તો જોઈએ. પીબીસીઆર. તો પીબીસીઆર એક જ મિનિટ. ચતુષ્કોણ ત્રિકોણ એબીસી ની બાજુ એબી, બીસી અને સીએ. અહીં આપણે મધ્ય બિંદુ લેવામાં કંઈક ભૂલ થઈ છે. એક જ મિનિટ. ચાલો એબી, એબી નું મધ્ય બિંદુ પી, બીસી નું મધ્ય બિંદુ ક્યુ. રેડી? અને સીએ નું મધ્ય બિંદુ આર. ચાલો હવે રેડી. ક્લિયર? ચાલો હવે આપણે એક રેખાખંડ જોડી દઈએ. ખાલી પીઆર જોડીએ છે અત્યારે. કયો? પીઆર. તો પીઆર છે એ બીસી ને સમાંતર થાય. પીઆર બીસી ને સમાંતર થાય. બરાબર? ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડો તો તેની સામેની બાજુને કેવો હોય? સમાંતર હોય.
અને અત્યારે આપણે ચતુષ્કોણ કયો પૂછ્યો? PBCR. રેડી? તો આ PBCR માં એક માત્ર બાજુ સમાંતર છે, એક બાજુ એકબીજાને કેવી છે? સમાંતર છે. એટલા માટે કેવો ચતુષ્કોણ મળે? PBCR સમલંબ ચતુષ્કોણ મળે. જે ચતુષ્કોણની માત્ર એક જ બાજુ સમાંતર હોય તે ચતુષ્કોણને કેવો કહેવાય છે? સમલંબ ચતુષ્કોણ. વ્યાખ્યા આવી ગઈ અગાઉ. નેક્સ્ટ છઠ્ઠો સવાલ, સોરી પ્રકરણ 9. ચક્રીય ચતુષ્કોણ PQRS માં જો ખૂણો PRQ બરાબર 52 અંશ હોય તો ખૂણો PSQ શોધો. રેડી? ચાલો ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ કયો છે? PQRS. રેડી? તો PQRS ખાસ સમજો, ધ્યાન રાખજો ભાઈ. PRQ 52 અંશ એટલે કયો ખૂણો? ખૂણો PRQ. ખૂણો PRQ કેટલો છે? 52 અંશ છે. તો કયો શોધવાનો કીધો? PSQ શોધો. કયો શોધવાનો? PSQ. તો અહીંયા ગેમ શું છે જો, ઉપરનો ઘડીક SR વાળો રેખાખંડ ભૂલી જાઓ. કયો રેખાખંડ? SR વાળો ભૂલી જાઓ. આપણે ખબર પડે કે એક જ જીવાત પર વર્તુળના વૃત્તખંડમાં બંને ખૂણા કેવા હોય? સમાન હોય. તો આ પણ કેટલો થાય? 52 અંશ. કેટલો થાય? એક જ જીવા દ્વારા વર્તુળમાં બનેલા બંને ખૂણા કેવા હોય? સમાન હોય. એક જ જીવા દ્વારા વર્તુળના એક જ વૃત્તખંડ તરફ બનેલા બંને ખૂણા કેવા હોય? સમાન હોય. રેડી છે? તો બંને કેટલા થશે? 52 અંશ. રેડી? ખૂણો PSQ પણ 52 અંશ. નેક્સ્ટ 13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં, ચાલો પહેલા તો આપણે 13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 12 સેમી અંતરે આવેલ જીવાની લંબાઈ શોધો. આ 13 સેમી શું છે? ત્રિજ્યાવાળું વર્તુળ. આ 13 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ 12 સેન્ટીમીટર અંતરે આવેલ જીવા. કેટલા સેન્ટીમીટર અંતરે આવેલી છે? 12 સેન્ટીમીટર સાહેબ અંતરે આવેલી જીવા. ચાલો તો કંઈક 12 સેન્ટીમીટર અંતર હશે, ત્યાં કંઈક આવી જીવા આવી હશે. તો કેટલું છે? 12 સેન્ટીમીટર. આ વર્તુળની ત્રિજ્યા એટલે કેટલી થાય? 13 સેન્ટીમીટર. કેટલી થાય? 13 સેન્ટીમીટર થાય. નેક્સ્ટ અલગ નામ લઈ લઈએ. AB જીવા છે અને AB જીવાને ઓડી લંબ છે. AB જીવાનો લંબ OD છે. રેડી? તો એના કારણે અહીંયા કાટકોણ ત્રિકોણની રચના થાય. તો ત્રિકોણ OAD કેવો ત્રિકોણ બનશે? કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ બને? કાટકોણ ત્રિકોણ. OD લંબ AB. તેથી પાયથાગોરસ પ્રમેય મુજબ ત્રિકોણ OAD માં શું થાય? OD નો વર્ગ પ્લસ AD નો વર્ગ બરાબર OA નો વર્ગ. કોના પ્રમેય પરથી? પાયથાગોરસના પ્રમેય પરથી. OD નો વર્ગ એટલે 12 નો વર્ગ, AD નો વર્ગ એટલે AD નો વર્ગ as it is બરાબર OA નો વર્ગ એટલે 13 નો વર્ગ. 12 નો વર્ગ 144 પ્લસ AD નો વર્ગ બરાબર 169. તો AD નો વર્ગ બરાબર 169 માઇનસ 144 બરાબર કેટલા થાય? 25. AD નો વર્ગ બરાબર 25. તો AD બરાબર કેટલું? 5. તો AD 5 આવ્યો ભઈલાવ. આમને જવાબ ન લખ નાખતા, હજી તો AD 5 આવ્યો છે. AD આપણે તો ગોતવાનું શું છે? આખું AB. શું શોધવાનું છે? આખું AB. તો AB નું માપ જે છે તો AB બરાબર શું થાય? 2AD. કેમ કે જીવા વર્તુળની ત્રિજ્યા થાય ને આખી અહીંયા સુધી પહોંચે તો વર્તુળની ત્રિજ્યા અથવા તો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. બે સરખા ભાગ કરે એટલે જેટલું AD મળ્યું એટલું જ સામે DB મળશે એટલે ડબલ થઈ જાય. એટલે 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10. અને જેને પાયથાગોરિયન ત્રિપુટી આવડતી ને તરત ખબર પડી જાય કે સાહેબ આ 12 આવ્યું, કર્ણો 13 આવ્યો તો 5 થાય, 5 12 13, 5 ને 5 આ 5 એટલે 10. કોઈ સોલ્વ કરવાની જરૂર નથી હોતી. બરાબર છે?
લાંબુ બહુ વિચારવાનું ના હોય, જેને અમુક અમુક વસ્તુ આવડતી એના માટે. જવાબ થશે 10 સેન્ટીમીટર. રેડી છે? નેક્સ્ટ ત્રીજો, પી કેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જીવાનું માપ એબી, જીવા એબી નું માપ 15 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. જો આ પી કેન્દ્રિત વર્તુળ, સૌથી મોટામાં મોટી જીવા, વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા શું કહેવાય? વ્યાસ. શું કહેવાય? વ્યાસ. એટલે કે ડી બરાબર 15 સેમી. તો તમારી પાસે શું માંગ્યું? તો વર્તુળની ત્રિજ્યા આર, આર બરાબર ડી ના છેદમાં 2, 15 ના છેદમાં 2, 15 ના અડધા કેટલા થાય? 7.5 સેમી. કેટલું થાય? 7.5 સેમી. એકદમ ઈઝી છે. નેક્સ્ટ, ચક્રીય ચતુષ્કોણ એબીસી માં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર 4/5 હોય તો ખૂણો સી શોધો. તો ધારી લો, ધારો કે ખૂણો એ બરાબર 4x, ખૂણો સી બરાબર 5x. ખૂણો એ અને ખૂણો સી સામસામેના ખૂણા થાય. જો એબીસીડી લખ્યું એટલે એ અને સી સામસામેના ખૂણા થાય. એટલે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે 4x પ્લસ 5x બરાબર 180, 9x બરાબર 180, x બરાબર 180 ના છેદમાં 9, 20 9 180, 9 9 ઉડી જાય, x બરાબર 20 અંશ. આપણી પાસે કયો ખૂણો માંગ્યો? ખૂણો સી. ખૂણો સી એટલે 5x, ખૂણો સી એટલે 5x, ખૂણો સી બરાબર 5x બરાબર 5 ગુણ્યા 20, તો 20 પંચાને 100 અંશ. કેટલું થાય? 100 અંશ. રેડી છે? ચાલો, ચક્રીય ચતુષ્કોણ કેટલા હોય? ખૂણો સી 100 અંશ નો બને. નેક્સ્ટ, પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે અને સી એ ગુરુચાપનું બિંદુ છે. પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. જો પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. કઈ? એબી જીવા છે. સી એક ગુરુચાપનું માપ છે. અહીંયા કોઈક બિંદુ સી છે, ગુરુચાપનું માપ છે. શેનું છે? ગુરુચાપનું માપ છે. ગુરુચાપનું બિંદુ છે. ખૂણો એસીબી, ખૂણો એસીબી કેટલો છે? 53 અંશ છે. ખૂણો એસીબી કેટલો? 53 અંશ છે. તો ખૂણો એપીબી શોધો. કયો ખૂણો? ખૂણો એપીબી કેટલો થાય? કેટલો થાય? ડબલ થાય. પ્રમેય છે તમારો. કયો છે? પ્રમેય છે. આ ચેપ્ટરનો પ્રમેય છે. શું પ્રમેય છે? કે વર્તુળની જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તેના ઉપરના ભાગમાં, તો તેના ઉપરના ભાગમાં એટલે કે ગુરુચાપમાં આંતરેલા ખૂણા કરતા કેવો હોય? બમણો હોય. રેડી? એટલે ખૂણો એપીબી બરાબર 2 ખૂણો એસીબી, તો 2 ગુણ્યા ખૂણો એસીબી કેટલો છે? 53 અંશ. તો 53 દુ કેટલા થાય? 106 અંશ. તો ખૂણો એપીબી કેટલો આવે? 106 અંશ આવે. રેડી? પ્રમેય મુજબ છે. શું છે અહીંયા? પ્રમેય લાગી રહ્યો છે વર્તુળ ચેપ્ટરનો. અરે વાહ! તમારે શું ગણિતની નવી નવી અપડેટ મેળવવી છે? તૈયાર છો અપડેટ મેળવવા? તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. સાહેબ લિંક ક્યાં? નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ક્યાં આપી છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તો ફટાફટ જોડાવ, આજે જ જોડાવ. ખોટી 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 મોડું ના કરો. બધી વાતો કરવા માટે ખોટે ખોટે થઈ જાવ છો ને, કે મને આમ છે ને ઓલો ભાઈબંધ છે ને આમ ઊભો છે ને વાતો કરવા લાગી જાય. વાતું ના કરાય. વાતો કરીને ટાઈમ વેસ્ટ કરવા કરતા બે ચોપડીના પત્તા સાથે વાતો કરી લેવાય, કે જેનાથી પરીક્ષામાં ખૂબ સારું પડે. કેમ કે લોકોને તમારી મહેનત કરતા તમારા સારા પરિણામમાં રસ હોય છે. મહેનત તો કરવી જ જોઈએ. બરાબર છે? હમણાં પછી ઉત્તરાયણ આવતી હોય ને ખબર હોય પતંગ ચગાવવાનો હોય, તેના પરથી એક વાક્ય કહો કે તમારે મહેનતની પતંગ ચગાવી છે. બરાબર? મહેનતની સફળતા જોઈએ છે. સોરી, તમારે સફળતા જોઈએ છે. તમારે સફળતા જોઈએ છે તો મહેનતની પતંગ ચગાવવી પડે. મહેનતની પતંગ એવી ચગાવવી પડે કે ક્યારે ઢીલ મૂકવી જોઈએ અને ક્યારે ખેંચવી જોઈએ તેની પણ ખબર હોવી જોઈએ. રેડી છે? એટલે આવી વસ્તુને પતંગ ચગાવો છો ત્યારે પણ મહેનત જોઈએ. તેમ અહીંયા તો આપણે સફળતાના શિખરો સર કરવાના છે, એટલા માટે અહીંયા તો મહેનત કરવી પડે ને વાલા. તો ફટાફટ મહેનત કરો. બધાને શેર કરી દો વિડીયો. કેવી રીતે આ બધા શોર્ટકટ આવે છે તે પણ હું તમને શીખવાડું છું. એટલે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અરે વાહ, અહીંયા તો આપણે પૂરું થાય છે.
તો ફરી મળવાના નેક્સ્ટ વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.